નમસ્કાર, જય સ્વામિનારાયણ. વાલી સંમેલન 2026 આ વિડીયો સંપૂર્ણ જોજો, કારણ કે તમારા બાળકના હિતની વાત છે, તમારા બાળકના ભવિષ્યની વાત છે. વાલી સંમેલન 2026 અંતર્ગત 21મી સદીની અંદર આપણે બધી તે ટેકનોલોજી એવી વાપરીએ છીએ, એપ્લિકેશનો, ગેજેટ્સ એ આપણે ભરપૂર માત્રાની અંદર આપણો બાળક અને આપણે પણ વાપરીએ છીએ. પણ ક્યારેય વિચાર કર્યો કે આ વરદાન છે કે અભિશાપ? જો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. તો આ વાલી સંમેલન અંતર્ગત આપણે એવા મુદ્દાઓની વાત કરવાના છીએ. પરંતુ હા, એ કયા કયા મુદ્દા છે અને કેવી અત્યારના સમયની અંદર પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિને આપણે આ ડિજિટલ એ માધ્યમ દ્વારા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ જ તે ટેકનોલોજી આપણું જીવન ખૂબ સરળ બનાવ્યું છે, એ હું પણ માનું છું અને તમે પણ માનો છો. આપણે જે પહેલાના જમાનાની અંદર એ પત્ર વ્યવહાર હતો એ અત્યારે સેકન્ડોની અંદર થઈ ગયો છે. અત્યારે આપણને ઇન્ટરનેટ એટલું બધું સસ્તું ફ્રીમાં આપવામાં આવ્યું છે કે આપણે અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરીએ પણ છીએ. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય કે યુટ્યુબ હોય, આ સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ જો અહીંયા શું લખ્યું છે, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ જ ટેકનોલોજી આપણા બાળકોના ભવિષ્ય માટે ખતરો પણ બની શકે છે? આ ટેકનોલોજીનો જો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો આમાંથી સારું એવું સર્જન પણ થઈ શકે છે, અને જો વિવેક ચૂકવામાં આવે તો આનાથી પાછું અધોગતન પણ થઈ શકે છે. શું તમે આ બાળકને જોવો છો? એ તમારો બાળક તો તમને નથી દેખાતો ને, પણ લાગશે જ તે, કારણ કે અત્યારના સમયની અંદર આ પરિસ્થિતિ છે. ખરેખર એક અદ્રશ્ય બંધન છે. સ્વાભાવિક રીતે આપણે જ્યારે ટાઈમ પસાર કરતા હોય, રમતા હોય, એટલે ખબર હોય કે હું 2 કલાક રમવા ગયો, મારો સમય બગડ્યો. પરંતુ 24 કલાકની અંદર ભારતમાં સરેરાશ સ્ક્રીનનો સમય એ 6 થી 7 કલાકનો છે. વિચાર કરો, આપણે 8-8, 9-9 કલાક, તમારી પાસે ફોન છે ને, આ ફોનની અંદર એક સેટિંગ આવે છે, એમાં ડિજિટલ વેલબિલિંગમાં ક્લિક કરો અને તમે દરરોજ કેટલી કલાક ફોન એ તમે ઘૂમડો છો. શા માટે ઘૂમડો છો? કારણ કે એમાંથી કંઈ મળતું નથી. હા, કોઈ ધંધાકીય રીતે એ ઉપયોગ કરો તો સારું, તો વરદાન, બાકી અભિશાપ જ છે. આ એક અદ્રશ્ય એવું બંધન છે, એવા દુશ્મનો છે જે આપણે જોઈ શકતા નથી. તમે જો મોબાઈલ હોય, ટીવી હોય, સોશિયલ મીડિયા હોય, અરે બાળકોના જીવનનો સૌથી મોટો ભાગ આજે બની ગયા છે. હજી તો છોકરો 7મું ધોરણમાં ભણતો હોય, 10મું ધોરણમાં ભણતો હોય, અરે 9મા ધોરણમાં ભણે અને માતા પિતા કહે કે જો 10મા ધોરણમાં 80% લાવીશ ને તો હું તને સ્માર્ટફોન લઈ દઈશ. સ્માર્ટફોન લઈ દેવામાં વાંધો નહીં, પણ એને વિવેક તમે શીખવ્યો? શું તમે એવા એને સંસ્કારો આપ્યા? જો અત્યારના સમયની અંદર ઘણો સમય આપણે સ્ક્રીન પાછળ પસાર કરીએ છીએ, અને સ્ક્રીન પાછળ આપણે પસાર કરીએ છીએ તો તમને અહીંયા જે દેખાય છે ને, આવા નુકસાનો થાય છે. પ્રથમ જ તે આપણે બધાય પ્રશ્નો કરીએ છીએ, મારો આ પ્રશ્ન છે, મારો બાળક ભણતો નથી, એકાગ્રતા નથી રહેતી, અભ્યાસમાં બહુ પાછળ છે, હું ટ્યુશન કરાવું છું દરરોજ 10-12 કલાક, તો એ ઘરની બહાર ભણે છે, પણ છતાં પણ કંઈ સુધારો કેમ નથી થતો? અરે સંસ્કાર અને સંવાદમાં પણ એ ઘટાડો થતો. કોઈક મહેમાન આવે ત્યારે પગે લાગતો પણ નથી અને બસ ફોનમાં પોતે ગેમ રમે છે. સરખી રીતે એને વાતચીત કરતા પણ નથી આવડતું. અરે આંખ અને મગજ ઉપર ખરાબ અસર પડે છે. જો અત્યારે કંઈ દેખાશે નહીં, પણ એ જ્યારે અતિરેક એ દરરોજનો અભ્યાસ કરશે એટલે દરરોજ એ નુકસાન થવાનું જ છે. એક સમય એવો આવશે કે એ આંખો અને મગજ ઉપર એવી ખરાબ અસર થશે. તો એ વાલી સંમેલનની અંદર એ સ્ક્રીન સે સાવધાન નામનો વિડીયો એ તમારા માટે ઉપયોગી છે. એ આજના વાલી સંમેલનની અંદર એ વિડીયો તમને બતાવવામાં આવશે. પરિવારની અંદર અને એ દૂરી વધી જાય છે. અને પ્રશ્ન કેવો છે, તો એક બાજુ જો સૌથી મોટી કરુણતા કહી શકાય અત્યારના સમયની અંદર. પહેલાના સમયની અંદર લોકો સમૂહ ભોજન કરતા હતા, ઘર સભા કરતા હતા, અરે સાથે સાથે રામાયણનો કંઈક પ્રસંગ કહેતા હતા. પણ જો અત્યારની મોટામાં મોટી કરુણા કે માતા પિતાએ પોતાની ફરજ નિભાવી નથી, એટલે બાળક પણ આપણામાંથી કંઈક શીખે છે. તો અહીંયા તમે જુઓ કે માતા પિતા ઘરમાં હોવા છતાં બાળકો પોતાની એક અલગ દુનિયામાં જીવે છે. એને પોતાના અલગ મિત્રો છે, એને અલગ પોતાની એક સોશિયલ મીડિયા એપ્લિકેશનો દ્વારા તમને યાદ આવતી હોય, આ બધી એપ્લિકેશનો સારી જ છે. આપણે નકારાત્મકતા કહેતા જ નથી,
પણ જો આને સારી રીતે ઉપયોગ કરવામાં ન આવે ને તો યાદ રાખજો, તમારા બાળકનું ભવિષ્ય ખતરામાં છે. તમે જે વધારે પડતો ફોનનો અતિરેક ઉપયોગ કરો છો એ બાળક તમારામાંથી શીખે છે. તો હવે શું પ્રશ્ન કે આ વાલી તરીકે આપણું સાચું કર્તવ્ય શું? અત્યાર સુધી આપણે પ્રશ્નોથી ચર્ચા કરી કે શું માત્ર સારા સ્કૂલની અંદર એડમિશન આપી દઈએ, સારું ટ્યુશન બંધાઈ નાખીએ, સારા એ ગેજેટ્સ એને આપી દઈએ, પછી જે એ માગે એ એને આપણે આપી દઈએ અને કોઈ પણ પ્રકારની ખામી ન રાખીએ તો શું પૂરું થઈ ગયું? શું જવાબદારી પૂરી થઈ ગઈ? એમ જવાબદારી પૂરી થતી નથી. એક સાધારણ વાલીપણું આપણે કરતા હોય તો એમાંથી સાચું વાલીપણું કરવાનું છે. માત્ર શાળાની ફી ભરવી, ભૌતિક સુવિધાઓ આપવી એ તો આપણી જવાબદારી છે અને એ જવાબદારી આપણે નિભાવવાની છે. પણ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપીએ, એને સાચી દિશા આપીએ, જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કઈ રીતે પોતે કરી શકે એ સંસ્કારો એને આપણે આપીએ અને ટેકનોલોજીનો એ મર્યાદિત આપણે એને ઉપયોગ શીખવીએ. અને એટલા જ માટે આપણે આજનો એ બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. પણ જો ભવિષ્ય આપણે સારું બનાવવું હોય તો એના માટે સાચું વાલીપણું એ જરૂરી છે. તો ચાલો આજ તે વિષયને અંતર્ગત આપણે ભવ્ય અને દિવ્યતાથી એક વાલી સંમેલનનું આયોજન કરેલું છે. અને આ વાલી સંમેલનની અંદર પ્રથમ તો કેવી રીતે બાળકોને સ્ક્રીનથી બચાવવા, મોબાઈલ હોય, ટીવી હોય, ફોન હોય, કોઈ પણ સ્ક્રીન એનાથી બચાવવાનું માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારમાં સંસ્કારી ઘડતર કેવી રીતે કરવું અને બાળકોને જીવનમાં સફળ કઈ રીતે બનાવવા, આધ્યાત્મિક રીતે, લૌકિક રીતે, આર્થિક રીતે, પારિવારિક રીતે દરેક ક્ષેત્રની અંદર તમારો બાળક કઈ રીતે આગળ વધે એની માહિતી તમને આ વાલી સંમેલનમાં આપવામાં આવશે. તો ચાલો સમય નોટ્સ કરી નાખો અને ગુજરાતીની કહેવત તો પાછી ભૂલતા નહીં કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. તો આ જ વાત પાછી તમારા આજુબાજુ રહેતા એવા માતા પિતા કે જેની પાસે માર્ગદર્શન નથી, માર્ગદર્શન મળવું જરૂરી છે. અને આ કાંઈ કોઈ ફીસ સાથે વાલી સંમેલનમાં એન્ટ્રી એવું નથી, આ ફ્રી છે. આ તમારા બાળકની એ ભવિષ્યની ચિંતા કરતો વિષય છે અને મારી ફરજ છે કે હું તમને જાણ કરું. અને ખરેખર જો તમે બીજાને જાણ કરશો અને એના જીવનની અંદર એ પોતે સ્ક્રીનથી સાવધાન રહેશે તો એ તમને પુણ્ય પ્રાપ્ત થશે, એ તમને લાભ મળશે. તો તારીખ 27/3/2026 શુક્રવાર આજના દિવસે સમય સાંજે 8:30 થી 10:30 છે. સ્થળ BAPS સ્વામિનારાયણ સંસ્કારધામ પ્રમુખ પાર્ક જે સ્વામિનારાયણ નગરની અંદર આવેલું છે. તો ખાસ ભાવનગર રોડ ઉપર તો અહીંયા તમારે પધારવાનું છે. તો ખરેખર આ દરેક બાળકોએ પોતાના વાલી સાથે જરૂર આવવાનું છે. એટલે આખો સહપરિવાર આવી શકે છે કંઈક નવું શીખવા માટે, કંઈક નવું સમજવા માટે, કંઈક જીવનમાં આગળ વધવા માટે આપણે ખાસ આવવું અને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત જો બનાવવું હોય તો અમૂલ્ય અવસર આપણે ચૂકવાનો નથી. તો આવો સાથે મળીને એક સંસ્કારી અને સુખી પરિવાર આપણે બનાવીએ. તો સૌ કોઈને નમ્ર નિવેદન છે કે આજનો આ દિવસ, તો આજના દિવસે આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ. ગઈકાલે તો આપણે રામનવમી અને શ્રી હરિ જયંતી એની આપણે ઉત્સવની અંદર આપણે ભળ્યા અને આપણા ભગવાનને આપણે યાદ કર્યા. પણ ભગવાનના જીવનમાંથી એ સંસ્કારો એ બાળકોને કઈ રીતે ઘડતર કરવું જોઈએ, એ લવકુશને એવું ઘડતર થયું તેનું મુખ્ય કોઈ કારણ હોય તો એના માતા પિતાનો ફાળો. તો ચાલો આપણે સાથે મળીને આ વાલી સંમેલન ઉજવીએ. તો પધારજો. જય સ્વામી નારાયણ.